રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ યોજાઈ। રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષો માટે કેન્ડલ માર્ચ યોજાઈ હતી। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। તેમણે મૌન પાળીને અને મોમબત્તીઓ પ્રગટાવીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આતંકવાદના વિરોધમાં એકતા દર્શાવવાનો અને નિર્દોષો માટે ન્યાયની માંગ કરવો હતો। કેન્ડલ માર્ચ દરમિયાન એનએસયુઆઈના નેતાઓએ જણાવ્યું હતું કે આ હુમલો માનવતા વિરુદ્ધનો ગુનો છે અને આપણે સૌએ મળીને આવા કૃત્યોનો વિરોધ કરવો જોઈએ। તેમણે સરકારને આ ઘટનાના જવાબદાર આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ કાર્યક્રમ દ્વારા યુવાઓએ શાંતિ અને એકતાનો સંદેશો આપ્યો હતો। આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આવા હુમલાઓ આપણને એકબીજા સાથે જોડે છે અને આપણને શાંતિ અને પ્રેમના માર્ગે આગળ વધવા પ્રેરણા આપે છે। તેમણે જણાવ્યું કે અમે શહીદોની યાદમાં આ કેન્ડલ માર્ચ યોજીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ। રાજકોટમાં યોજાયેલી આ કેન્ડલ માર્ચ દ્વારા એનએસયુઆઈએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને આતંકવાદના વિરોધમાં એકતા દર્શાવી। આ કાર્યક્રમ દ્વારા યુવાઓએ શાંતિ અને પ્રેમના સંદેશો આપ્યો અને સમાજમાં એકતા અને સહાનુભૂતિનો ભાવ વધારવાનો પ્રયાસ કર્યો। ખાસ કરીને કાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં ભારતીય 27 લોકોના નિર્દોષ લોકોના જીવ ગયા છે, ત્યારે આજે ગુજરાત એનએસયુઆઈ દ્વારા તે મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ મળે તે માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે લોકો ઘાયલ થયા છે એ તાત્કાલિક સાજા થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી। વારંવાર આવા આતંકવાદી હુમલાના કારણે દેશના ઘણા લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે સમગ્ર દેશ એક થઈને આ આતંકવાદ સામે લડાઈ લડીએ અને આતંકવાદનો ખાત્મો કરીએ તે માટેની આજની આ કેન્ડલ માર્ચ।